જેટલી કુળદેવીની ભક્તિ કરશો, જેટલા કુળદેવીના લાલ લડાવશો, તમારી કુળદેવીના મંદિરે કે એના મઠે જશો એટલી કુળદેવી રાજી થશે. કુળદેવી ખોબો ભરી ભરીને આશીર્વાદ આલશે. વર્ષોના વર્ષો વીતી ગયા. લોકોને પોતાની કુળદેવી ખબર નથી. કુળદેવી શું એટલે જ્ઞાન નતું. કુળદેવી કોને કહેવાય, કુળદેવી કેવા આશીર્વાદ આપશે, કુળદેવી વગર ઉદ્ધાર નથી એવી ખબર નથી. પણ મેં મેલડીએ ઘરે ઘરે એક દીવો જગાડ્યો, કુળદેવીના દીવા કરાયા, કુળદેવીના ઉપવાસ ચાલુ કરાયા, કુળદેવીને કેવી રીતે ભક્તિમય થાવ એવો માર્ગ બતાડ્યા. મંગળવારના ઉપવાસ કરો એવું શીખવાડ્યું. પરિવાર સાથે ભેગા થઈને આરતી કરજો, સુખડીના શ્રીફળ ધરાવજો અને તમારી કુળદેવી ખૂબ રાજી થઈને તમને ખૂબ આશીર્વાદ આપશે એવું શીખવાડ્યું મેં મેલડીએ.